નમસ્કાર. ધ કમ્પ્લીટ મેન, જેણે આખી દુનિયાને વસ્ત્રો પહેરાવ્યા, જેણે માણસોને કમ્પ્લીટ મેન બનાવવાની વ્યાખ્યા આપી, વ્યાખ્યા શીખવાડી, તે જ માણસ પોતાના નસીબ પાસે સાવ ઉઘાડો પડી ગયો. આ વાત છે રેમન્ડ મિલના માલિક વિજયપત સિંઘાનિયાની, એક એવા પિતાની જેણે પુત્ર મોહમાં પોતાની બધી જ સંપત્તિ પોતાના પુત્રને કરી આપી અને બદલામાં મળી અને લાચારી અને એકલતા. કલ્પના કરો, જે માણસ પ્રાઇવેટ જેટમાં વાદળ ઉછીને વર્લ્ડ રેકોર્ડ બનાવે છે, જેના આંગળીના ટેળવે હજારો કરોડોનું સામ્રાજ્ય નાચે છે, એ જ વિજયપત સિંઘાનિયા એક દિવસ પોતાના લોહીથી સિંચેલા સામ્રાજ્યને પોતાના વહાલ સોયા દીકરાને આપી દે છે. ગૌતમ સિંઘાનિયા. બાપનું હૃદય છે ને, એણે એમ કે દીકરાને સુખી જોઈને હું પણ સુખી થઈશ, પણ વિધિની વક્રતા તો જો, જેવી જ સંપત્તિ ગઈ તેવી જ સત્તા ગઈ. જે બંગલામાં પોતાના રૂઆબથી તે રહેતા, ત્યાં જ એને રહેવા માટે લડવું પડ્યું. જે દીકરાને આખો આકાશ આપ્યું, એ જ પિતા પાસેથી દીકરાએ ગાડી અને ડ્રાઈવર પણ છીનવી લીધા. મુંબઈની અદાલતમાં એ વૃદ્ધ પિતા ધ્રુજતા પગે જ્યારે ન્યાયની માગણી માટે એના પગથિયા ચડતા હતા, ત્યારે પથ્થરો પણ રડી રહ્યા હતા. એ કહેતા કે મેં બધું જ મારા દીકરાને આપી દીધું, પણ તેણે મને રોડ પર લાવી દીધો. સમયનું ચક્ર ફર્યું. 26મી માર્ચ 2026 એ ગોજારી સવાર આવી અને વિજયપત સિંઘાનિયા હંમેશા માટે આંખો વિચાઈ ગઈ. જે માણસ જીવતા જીવ એક પ્રેમ ભર્યા નજર માટે, એક પ્રેમ ભરી નજર માટે તડપતો રહ્યો, જે પિતા પોતાના જ ઘરમાં પરાયા બનીને રહ્યા, એનો દેહ આજે શાંત બનીને પડ્યો છે. જ્યારે સ્મશાનની ભયાનક શાંતિમાં એક દ્રશ્ય સર્જાયું. જે દીકરા સામે વર્ષો સુધી કાયદાની લડાઈ ચાલી, તે જ દીકરાએ પિતાને જીવતા જીવ તડપાવ્યા. એ જ ગૌતમ સિંઘાનિયા આજે પિતાની નનામીને કાંધ આપવા માટે આવ્યો છે. લોકો જોઈ રહ્યા છે કે પિતાને પ્રેમ માટે આવ્યો છે કે દુનિયાને દેખાડવા માટે કે દેખાવ કરવા માટે આવ્યો છે. જ્યારે લાકડા ગોઠવાયા, પિતાનો દેહ અગ્નિને સમર્પિત થયો, ત્યારે એ હવામાંથી એક જ શ્વાસ ગૂંજતો હતો કે સાહેબ, જીવતા જીવ જે પિતાને હૃદયમાં સ્થાન ન મળ્યું, એને મર્યા પછી ખભા પર બેસાડીને શું અર્થ છે? વિજયપત સિંઘાનિયાનો દેહ ખાખ થઈ રહ્યો છે.
અને જાણે કહી રહ્યો છે કે જાણે દરેક પિતાને એક આખરી સંદેશો આપી રહ્યો છે કે તમારા સંતાનોને આકાશ ભલે આપો પણ ધરતી તમારે તાબામાં રાખજો. તમારા છોકરાને ઉડવાની પાંખો જરૂર આપજો, પણ તે જ સંતાનોના આંગણામાં આવીને ભીખ માગવાનો વારો ન આવે એ પણ જોજો. સ્મશાનની કાંધ એ પછતાવો હોઈ શકે, પણ પિતૃ ભક્તિ ક્યારેય ન હોઈ શકે. આ વાર્તા અહીં પૂરી થઈ જાય છે, પણ એક સવાલ અધૂરો મૂકી જાય છે કે કમ્પ્લીટ મેન કોણ? જેણે સામ્રાજ્ય જીત્યું એ કે જેણે પિતાનું હૃદય જીત્યું એ? નમસ્કાર, આભાર.